શહેરમાં દ્વારિકા શારદા પીઠાધીશ્વર અનંત વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજીની સદાનંદ સરસ્વતી મહારાજની પધરામણી થઈ હતી. શહેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાસે સમસ્ત બ્રહ્મ સમાજ શહેરા દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમસ્ત સનાતનીઓ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી. હોળી મહાલક્ષ્મી મંદિર ખાતે પહોંચ્યા, ત્યાં તેમનું સામૈયું કરવામાં આવ્યું. શોભાયાત્રા કાઢવામાં આવી હતી, ત્યાં મહાલક્ષ્મી મંદિર ખાતે તેઓની પધરામણી કરવામાં આવી હતી. સૌપ્રથમ તેઓએ મહાલક્ષ્મી મંદિરે પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. તેઓના આશીર્વચનમાં તેઓએ સનાતન ધર્મના મૂલ્યો, ભારતીય સંસ્કૃતિની મહત્તા અને આધ્યાત્મિક જીવનના માર્ગદર્શન અંગે પ્રેરણાદાયી સંદેશો આપ્યો છે. તેમણે સમાજને એકતા, સદાચાર અને ધર્મનિષ્ઠ જીવન જીવવાની અપીલ કરી હતી. મનુષ્યનું મન કેવું હોય છે, બંધન અને મોક્ષ વચ્ચે શું તફાવત છે, તેના માટે તેઓએ એક વાંદરાની વાર્તા થકી સમજાવ્યું. સાથે જ સનાતન ધર્મ જ એક એવો ધર્મ છે કે જ્યાં આદિ અનાદિથી ચાલ્યો આવે છે, જ્યારે બીજા ધર્મની તો તારીખ પણ છે કે તે ક્યારે સ્થાપિત કરવામાં આવ્યો. મહાપુરુષો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા વિવિધ પ્રલોભન આપતી ધર્માંતરની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની ટીકા કરી હતી. તે ન થાય તે માટે સનાતનીઓ આગળ આવવું પડશે. શોભાયાત્રા મહાલક્ષ્મી મંદિર ખાતે મોટી સંખ્યામાં સનાતનીઓ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.